जय श्री कृष्ण जी माता जी राम राम। जो भाई આપણે અટાણ ઉઠી ગયા હઈ જીયનભાઈ હજી આગને ઉઠીને આવ્યો જ છે અને હવે અટાણ મારી મમ્મીએ કરી દીધો છે રસ અને બટેકા વઘારી દીધા છે એટલે આજ તો મોજ પડી જવાની છે અને હવે સુરભીબેન આગને આવે એટલે આપણે ખાવાનું ચાલુ કરી હાલો। જય શ્રી કૃષ્ણ રામ રામ। જો આજ હમણાં જોઈ છો માતાજી જય શ્રી કૃષ્ણ। હાલો હું શાક અને કરી લીધું અને આપણે રહી છીએ પરસોત્તમ મહિનોથી નાહી ધોઈને પછી બધું આપણે કર્યું। હાલો જાય राम राम जय श्री कृष्ण। हालो भाई बपोरा आज जरा से मोड़ उठो એટલે 10 વાગી ગયા। हाँ 10 વાગી ગયા રહી તો 4 વાગ્યા પછી આવ્યો તો કાકા વાડીએ ગયો તો ને ટ્રેક્ટર રાખવા। હાલો જો પણ બપોરા કરવાની સુરભીને પૈસા વગરનું ભાણામ નાખી દીધું હે રાખણી પાણીનો ધરુડિયો મારીને કીધું સામે તો બપોરા નથી કરવું ભૂખ નથી લાગી હીરાવી નથી ને તો ઉઠો તો એનું લગભગ નહીં પીવાનું હોય તો 4 લીટર તો પાણી પી ગયું એટલે હવે ભૂખ તો હોય નહીં ખાઈ લઈ પછી બધું જોઈ કામ તો કંઈ હે નહીં સુઈ જવાનું થાય કે હું એ પાસે મગનું શાક છે ને हाँ मगનું શાક લાગે हाँ मगનું જ છે મગનું શાક મરચાં મીઠું जय श्री कृष्ण जय माता जी राम राम। जो भाई अटाण भूख लागी है ना बैठो हूँ खबर न पड़ती हूँ खाऊं हूँ ना खाऊं एम के अटाण मेहमान આવ્યા હતા હવે થોડી વાર પહેલા ગયા હે અને મારા પપ્પા ને બાપુ ની ઈ અને કાનો કાકો ની બધા ખંભાળીએ પ્લોટ જોવા ગયા હે આપણે પ્લોટ લેવાનો હે અને પછી મેં મારી ફ્રીજમાં ગુલ્ફી રાખી દીધી है हमारा फ्लेवर ની। हालो तो આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા અહીં મારી જલો આવ્યો કે દીદી કે કાકડી હાલ કાકડી ખાવી મેં કીધું હાલ ખાઈ તો જરાક ધોઈ લઈ પછી ખાઈ તો અહીંયા અમે કાકડી સુધારી લીધી है મીઠું નાખી લીધું है અને આવી ગયા બધા ઇન્ડોરે નાસ્તો કરવા માટે કા જો ભાઈ હું આ ગયો તો ને વાહ બકાલે હા તી કવડી કાકડી જેડી તી હું થાઉં લેતો જાઉં हाँ बस ले भाई ना हाँ હાલો ભાઈ સાંજ પડી ગઈ છે અને હવે મારો વારો આવ્યો છે છોકરા બધા જમવા બેસી ગયા લાગે નહીં તું કેમ મને ઉપડી અટાણી બધું લઈને બકાલાની છત આવી હતી ને તો મેં હું ગયો તો ખંભાળીએ હું બાપુ ગઈ હતી આવ્યા ત્યાં બકાલું લેતા આવ્યા છે જાય છે ધોવા ને આ બાજુ જો છોકરા બેસી ગયા જમવા। હા પપ્પા એટલે અમે ગુવાર લઈએ ગુવારનું શાક છે હવે આપણે જે ઓલો આગલો ગુવાર છે ને એ ફાલ મારી ગયો છે ટૂંકમાં આપણે લગભગ એક દી વિલિયમ લીધો હતો ખબર નહીં પણ હવે ટૂંકમાં એમાં બહુ ગુવાર નથી થતો 6-7 દિવસે એક શાક થાય ને એવું પોઝિશન થઈ ગયું નવો ગુવાર હજી થતો નથી ખબર નહીં આ વાદરા હે એમ હોય કે બી ફેર હોય લગભગ તો વાદરા નડે ગુવારને વાદરાનું ટૂંકમાં વધારે હોય ને તો પછી ગુવાર થાય નહીં અમે થોડોક વહેલો વાવ્યો હતો એટલે આશા તો હે કે થાય ફૂલે ઉગડે ક્યાંક ક્યાંક પણ જે આ ઉનાળે થાય ને એમાં એલું ગુવાર ના થાય એ વાંધો ને જે થાય આપણે જમવાનું થઈ ગયું હે 8 વાગ્યા હે હાલો કોઈને વ્યારો કરવા આવે તો આ બાજુ છોકરા હવન મોઈખે કોઈ ભૂહણિયા કરે છે ને કોઈ ભૂહી લીધા છે ને કોઈ અડધે ખાવામાં પૂગી ગયું છે દુબી માસ્ટર જેવું માસ્ટર કેટલા પૂગ્યું જરાક જ રી એવું હોય લે બપોરે અડધા રોટલાનું મેં કરી દીધું દૂધ ખાઈ ગયા। હા અમારા વીરુભાઈની એક ખાસિયત છે
ગમે એવાનું શાક હોય કે જે હોય એમાંથી આંધણ લઈ ચૂરમું કરી અને કઠણ રાખવાનું. જો આમાં રોટલાનો ભૂકો હજી અડધો દેખાય, એટલું કઠણ રાખવું પડે. આને ખબર નહીં ઢીલું ચૂરમું ભાવે જ નહીં. ભાવે ના ભાવે અમને તો ઢીલું રગડા જેવું હોય ને તો મજા આવે. અને આ બાજુ જો સુરભીબેન નાખે મારા ભાણામાં ગુવારનું શાક છે. હા, અને આ હે તીખા ભડકા જેવા મરચાં ઘરના. મરચી કોકડાઈ ગઈ છે પણ મરચાં થાય છે કોકો ઘર પૂરતા થઈ જાય છે. આ શું હે? અચ્છા, આ અમારી ઓલી બાજુ પુરુષોત્તમ મહિનાનો આંબો આ બાજુ બનાવેલી છે કંઈક નવીન આઈટમ. વાહ ભાઈ ભાઈ. હા યસ ભાઈ, એકદમ જાડા જાડા ઢેફલા પડ્યા હે. જો આની કડા માંડવી પાક છે. ટેસ્ટ કરી કે ખાઈને કરી તો ખાઈને કરશો. હાલો અત્યારે ઢાંકી દઈ. હાલો મારે બહાર ખાવું હશે. અહીંયા આપણેથી જપાય એમ છે ને ભાઈ. હાલો કોઈને માંડવી પાક ખાવો હોય ને તો માંડવી પાક ફરાર માટે છે ને આમ તો ટૂંકમાં વધારે જ બનાવી. હાલો હવે હું વ્યારું કરવા બીજા માંડવી પાક પછી આપણે ચાખીએ. હાલો તમારે કોઈને વ્યારું કરવા હોય તો હાલો, માંડવી પાક ખાવો હોય તો આવી જાજો. કેરીમાં પાક પડી ગયો હોય, કેરી ખાવી હોય તો આવજો. પણ છે દેશી ખાટી સૂહી જેવી. તો ભાઈ અહીંયા છે ને લાઇટ વહી ગઈ એટલે બધું વધારે થોડું અંધારું આમ દેખાય છે. બાકી આ દરવાજો આપણો હોલનો ખુલ્લો હોય ને એટલે હવે ભપકા છૂટે. એ ઇન્વર્ટર ઉપર નહીં હોય ભાઈ, ઇન્વર્ટર ઉપર જેટલું હોય ને એટલું ચાલુ હોય. બાકી અમુક લેમ્પને છે ને એ ઇન્વર્ટર ઉપર નથી આપણે. અને અત્યારે કંઈ પંખાની જરૂર ના પડે. આ દરવાજો ખુલ્લો હોય ને એટલે અહીંયા હાવ લહેરું છૂટે એવો પવન આવે આપણે ઓસરીનો. તો આપણે બેસી જઈએ અહીંયા જમવા માટે. વીરુભાઈ હજી ચાલુ જ કર્યું તો ચૂરમું કર્યું ને વાર લાગી ગઈ. बाबा ने खावा માંડ્યા હે કા બાબા? હા, મારા જે મગનું શાક હતું ને અડી ગયું. હા હે એ યાદ નતું મને. જો તો ખાવાની રીત વધી નહીં. આપણા ભૂખ પેટ ખાઈ લીધું મેં. અને વીરભાઈ ઘડિયાળ ના 3-4 દી થઈ ગયા હે કા બાબા? જો ભાઈ એક ફરાર કરવા ફરસ એનું કરવા છે હજી કોથળીયું છે. જો જો હે ને સુરભી બરફ જતા ખાવા ઉપર ચડીને. અને એકનો વિડીયો તો લઈને ત્યાં સુધીમાં બીજે આવી જાય. તો આ બાજુ બધા જમવા બેસી ગયા હે બહાર. મેં તો પછી અંદર બેઠી હતી તો ત્યાં જ જમીન નીકળી ગયા અહીં આપણે. સૌથી પહેલાં જીયાનભાઈ જમી લીધું, પછી મેં જમી લીધું. તો અમે બે પછી આ બધાનું જરાક ઇન્ટરવ્યૂ લેવા આવ્યા. કા કેવું હે શાક? કેવું હે શાક? શાક મસ્તી હે. હા, મરચા કેવા હે? મરચાં ઘરના હે ફાડી નાખે મોઢામાં પડેલો હેડો પાડતા નહીં. તો ના ખાવ લે. આમ મીઠા ખાંડવાળા હોય એટલે રેવાય ના મારે. એ હે. જો આને સુગંધ આવી ગઈ લાગે. એક અહીંયા હેવી પડખે માનવી પાક એટલે આમ હિંમતમાં છે ગમે તીખું ખાવું તો વાંધો નહીં. રોટલો આને પણ હાવ રવા જેવું છે. આ હાંબો છે હા, દહીં આપણે સવારે મેળવીએ ને. હાલો આપણે છે ને વ્યારું કરી અડધકતા પૂગી ગયો હે. એક પછી એક બધા વિડીયો બનાવે છે. મેં કીધું વાંધો નહીં બનાવો. હાલો આપણે છે ને ખાવામાં ગરમી થાય છે થોડી, પવન આવે છે પણ તો એ તીખું ખાય એટલે થઈ જાય. હાલો જેને વ્યારું કરવું હોય હાલો, બાકી કરી દઈએ અહીંયા વિડીયાનો એન્ડ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. રાધે રાધે.